મારે તમને ખાસ એ પૂછવું છે કે મંત્રીમંડળ બદલાયું છે, ફરીથી નવું મંત્રીમંડળ આવ્યું છે, તો શું હવે ખેડૂતોને અપેક્ષા છે કે કાંઈ સુધાર આવશે? બેન, કપડાં બદલવાથી ઝાડા થોડા બંધ થાય. હમણાં કાલે વિડીયો જોયો, મુખ્યમંત્રી એક પગથિયું ભૂલી અને પડ્યા તો 10 જણા એને બેઠા કરવા દોડ્યા. તો આ માવઠામાં તો ખેડૂત ઊંધા માથે પડ્યો, એને કોણ બેઠો કરશે? કોઈ નહીં. મંડળ બદલાવે કાંઈ નથી થવાનું. એના ઈ જ છે, માસિયાર ભાઈ જ છે બધા. અમારા ધારાસભ્ય દેથરિયા સાહેબ લેટર પેડ લખે છે કે ખેડૂતોને અમારા તણકારા, પડદરી, રાજકોટ વિસ્તારમાં નુકસાન થયું છે. તો તમે ધારાસભ્ય છો, તમારા મુખ્યમંત્રીની ઓફિસમાં નથી જઈ શકતા? તમારે લેટર પેડ લખવાની જરૂર જ ક્યાં છે? તમે રૂબરૂપ મળો, તાત્કાલિક સહાય કરો, ધિરાણ માફ કરો. બાકી લેટર પેડ લખી સોશિયલ મીડિયામાં મૂકી દે કે મેં મારી ફરજ બજાવી દીધી. એની ફરજ પૂરી ધારાસભ્યની. હવે સરકારને દેવું હોય તો દે, નકર ખેડૂત એ ચોથિયા લઈને રેખડા રાખે, બાકી કાંઈ છે નહીં. આ મંત્રીમંડળ બદલ્યું છે, તમને શું લાગે છે શા માટે મંત્રીમંડળ બદલવું પડ્યું? મંત્રી જે જૂના હવે કામ નહોતા કર્યા, તો આવનારી ચૂંટણીમાં હવે પબ્લિક એનાથી કંટાળી હતી, એટલે મત દે એમ નહોતા આ મંત્રીઓને, એટલે નવા મૂકી દીધા. એટલે હવે ઈ ઓલા ધરાઈ ગયા છે કામ કરીને પૈસાથી. હવે આ નવા ધરાવા સારું થઈને આખલા બીજા સોયડા. બાકી કાંઈ છે નહીં. ચોરના ભાઈ માસિયાર જ છે બધા, બીજું કાંઈ છે નહીં બેન.